નાના છોકરા કેમ તો અહીંયા કૂવો ગાળતા હતા હા અને 15 ફૂટ ઊંડો કૂવો ગયો હા અને પછી જ્યારે તીકમ માર્યો હા તો એમાંથી લોહીનો ટસ્યો આવ્યો હા અને પછી ફરતોથી ખોદીને જોયું એટલે આપવા દે મેં ટેસ્ટ કરવા દઈએ કરે બે પુદીના લીંબુ નરેશભાઈ ને ખાવો વગડીઓ ખાવો છે ને એલા કેટલા વાળો છે ભાઈ 10 બનાવો બનાવો હાલો ચા પીશ તારે નહીં સોડા પી વિરાજભાઈ હું પીવું સોડા આને સોડા પીવું છે એટલે કોટ પીરો છે આને કોઈ સમજાવવાને સચિયાઈ ગયો છે સોડા પાતો હું કોટ કાઢતા આપણે ક્યાં જવાનું હાસન નરેશભાઈ આપણે કરજાળા બંધ થઈ કરજાળા હનુમાન દાદા જવાનું છે કામ બંધ કરીને ગયા આમ તો બંધ જ કર્યું હા એવું શું કે ભાઈ આપણે જવું છે તો ચાલો દર્શન કરી આવીએ અને ઠંડી છે ને વાગી ક્યાં છે 5 ને 10 નરેશભાઈ કેટલી વાર લાગશે પોગતા સમથિંગ અડધી કલાક જવાની અડધી કલાક જાવ આવવાની 1 કલાક અને પોણી કલાક ત્યાં સિસ્ટમ થઈ ગઈ ગૂગલ પેની હવે વગડીઓ લીધો છે અમે કાંઈ ઓલો ખાતા નથી એટલે વગડીઓ ખાવાનું તું ખાશો ઓલો માવો પાતરીનો માવો છે ને વગડીઓ છે બતાવી તમને આગળ 10 રૂપિયા ગૂગલ પે કરે છે બીજું કાંઈ નહીં બતાવી હવે ગૂગલ પે થઈ ગયા છે શું આગળ વ્યૂ સારો હશે ને તો બતાવજો બાકી દર્શન કરીએ દાદાના કાં પછી કીરા ન હોય તો તમે દર્શન કરાવજો હાલો બંધ કરજો એટલે ખાઈ લઈ ફટાફટ અને સૂનો નાખવાનો શું ફાયદો ખબર છે કેલ્શિયમ મળે ને એવું હોય હા પીઝા કેલ્શિયમ એટલે સૂનો નાખવાનો બાકી કાંઈ ન હોય બતાવી બતાવીએ વાહ રેડી મોઢામાં પાણી આવી ગયું એટલે ભાઈ જોવે છે ને શું કહે છો નરેશભાઈ આ તો સૂનો નહીં કાંઈ આપણે કહેવાનું નથી આ બહાર જાય છે ને 10માં પતાવે છે બીજું કાંઈ છે નહીં આપણે બીજું કાંઈ કહેવું નથી આપણું બજેટ નથી ને જે બજેટ ક્યારે આવશે યુટ્યુબમાં પૈસા આવે જ્યારે બજેટ હમણાં લગભગ પેમેન્ટ પડી જાય પછી જઈ રહ્યો તો પાર્ટી આપશે પેમેન્ટ પડે પછી જઈ રહ્યો તો પાર્ટી આપશે આપણા બધા સબસ્ક્રાઈબર જે છે બધા મિત્રો બધા પાર્ટીમાં આવી જજો એ તમને કેવું પડે પેલું પેમેન્ટ વાડીએ પાર્ટી આપવાની છે લોગે ભાઈ હાલો ભાઈ કરો શરૂ વરરાજો જાય તો આમ જો આમ બતાય એક દી આવા દિવસો હતા પણ એને ખબર ન હોય કે પછી હું હે કાન રહ્યા નિહાળી આપણે શું નાસ્તો શું લેવું છે નરેશભાઈ વેફર લેવી છે બીજું તો થોડું ખાવું છે ને તો કાંઈક લઈ લઈ નાના હતા ને બહુ ખાતા બીજું આ 4 લેવા 4 હજી 2 આપી છે ઓ લેવું છે લીંબુ વાળા નહીં મજા આવે તીખા હોય તો જ મજા આવે કેટલા છે પેલા ગણી છે હા હું આપડે લીંબોળા ભાઈ આ લીંબુ વાળા ચાલો બા નાસ્તો લેવા જો છે આપણે કુંડલાથી કેટલું છે યાર કેટલું છે કુંડલા કિલોમીટર થાય છે 13-14 કિલોમીટર થાય ને હાલ્યા આપણે ચાલો જવા દઈ ત્યાં જ નાસ્તો કરશું પેલા બીજા ગાડી ઉપર જતી બોલ કરજાળા વળિયા અને સિમરણ કરજાળા આપણે 4 કિલોમીટર જવા ચાલો એવું થાય
આ પોપડ આપણે નેહાડીનો વ્યૂ છે. સીધી નદી જ આવશે એટલે આપણે નદી નથી ચાલવાનું આડાવડો થઈને છેલ્લી બાકી નદી આપણે છે. હાલતા મોજ કરી લેવાની દુખી લ્યો હજી મોઢામાં થાય. એકદમ તો કોને નથી ઓલા કોક વાત કોક કરતો હતો કે આપણે રિયાલિટીમાં છૂટું હેલ્મેટ પહેરેલો રેડી. કોઈ હેલ્મેટ ન પહેરતા હોય ને હેલ્મેટ પહેરેલો ને કાંઈક મોઢામાં ખાધું છે શું પહોંચાડતી સીધો કાસ ભરાઈ ગયો. બાજુ શિવમરણ આ બધું સરખા આપણે જવાનું છે આ બાજુ સામે દેખાઈશ કા. હલો ગાઈસ ફાઇનલી આવી ગયા છીએ આપણે દાદાના દર્શન કરવા ગેટ કરવા. જય શેલ કાંઠાવાળા શ્રી હનુમાનજી દાદા. કાંઈ છેડખાની કરવી નહીં, સાવધાન. સીસીટીવી કેમેરાના કેદમાં છો, નજરમાં છો મતલબમાં. સ્વચ્છતા બહુ છે કા. ચંપલ કાઢી નાખો, ચંપલ બધી છે અહીંયા લે સીધા અહીંયા. તો સામેથી આપણે એન્ટર છે અને એન્ટર થતાં જ આપણે આ પટાંગણ છે, દાદાનું સાનિધ્ય છે. અને પહેલાં તો તમને છે ને દાદાના દર્શન સરસ મજાના કરી દઈએ. એટલે સ્વચ્છતાનું બહુ અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું હતું, ખાસ કરીને સ્વચ્છતા જાળવી બધા. પહેલાં દાદાના સરસ મજાના તમને દર્શન કરાવી દઈએ અને શું શું માહિતી છે આની વિશે ઇતિહાસ એ પણ તમને થોડોક જણાવશું. દાદાના તમને દર્શન કરાવે ને આ બાજુ આપણે ભોળાનાથનું મંદિર છે અને આ બાજુ સમાધિ છે. આપણે ખબર નથી પણ તમને દેખાડી દઈએ, દર્શન કરાવી દઈએ. ભોળાનાથનું મંદિર છે. પહેલાં તો નગારા હતા એ અંદર પીડા છે બોલી બાજુ, હવે તો બધા ઇલેક્ટ્રિક ઉપર થઈ ગયું. નગર તો પહેલાં બહુ સરસ વ્યવસ્થા હતી, એવું કોઈ વગાડવા ન આવતું કા હાથે ટાણે, કારણ કે અમુક પબ્લિક હોય ન હોય તો હવે ઇલેક્ટ્રિકથી સીધું ચાલુ એમ આ બધી જગ્યા છે. કાળ ભૈરવ દાદા છે, જય કાળ ભૈરવ દાદા આરોપ કરજો. અને આ બધું શીતળાઈમાં છે, જય શીતળાઈમાં. તો આ પૂરી જગ્યા છે અને થોડી ઘણી તમને માહિતી બાપુ પાસે આપણે જઈ તેમનું નામ પૂછ્યું અને થોડી ઘણી ઇતિહાસ વિશે જણાવશું કઈ રીતનો ઇતિહાસ છે. અને આપણને તો જાણવામાં થોડુંક તમને કહી અમારા મુખે તો એમ વાત સાંભળવામાં આવી છે કે 1 ચોખાના દાણા જેટલી વર્ષે એવું કંઈક છે, પણ એ માહિતી જાણી તમને કહી પછી ફાઇનલ થાય. આપણને પૂરી ખબર ન હોય એટલે કેવું એનો કોઈ અર્થ નહીં. તો ચાલો બાપુને મળીએ આપણે. મારું નામ અશોકપરી શિવપુરી ગોસાઈ. ઓકે, તમારું રહેવાનું અહીંયા કરજાળા થાય, અહીંયા જ રહેવાનું? હા હા, રાતે અહીંયા જ રહેતા છો ને? હા અહીંયા જ રહેવાનું. હવે ઘણાના મનમાં એવો સવાલ થાય છે કે ભાઈ આપણે આ દાદા કઈ તરીકે ઓળખાય છે અને જગ્યા ક્યાં આવેલી છે થોડુંક જણાવી દેજો. આ છેલકાંઠા હનુમાનજી તરીકે વર્તાય છે અને છેલ નદીના કાંઠે બિરાજે છે અને સાવરકુંડલા તાલુકો કરજાળા છે. અહીંયાથી સાવરકુંડલાથી 11 થી 12 કિલોમીટર થાય છે. અને દાદા એમ કે સ્વયંભૂ પ્રગટ છે, જે જ્યારે આજથી 250 વર્ષ પહેલાંની વાત છે અંદાજિત.
ત્યારે દાદા સ્વયંભૂ એમ કે કૂવામાંથી પ્રગટ થયેલા છે. અહીંના પટેલ જ્યારે કૂવો ગાળતા હતા ત્યારે દાદા પ્રગટ થયેલા અને દાનબાપુના હાથથી પછી દાદાની એમ કે અહીંયા સ્થાપના થઈ છે ને સ્વયંભૂ છે દાદા. આ રીતનો ઇતિહાસ છે એમનો. ઠીક ઠીક. અને આ મૂર્તિ આપણે કેટલા ફૂટની છે અંદાજે દાદાની? 4.5 આજુબાજુ હશે, પણ આપણે ક્યારેય દાદાની મૂર્તિ માપી ન શકાય એમને. એટલે આપણે તો ક્યારેક જાણવા મળ્યું છે કે દાદાની મૂર્તિ અમુક વ્યક્તિ કહેતા હોય કે ત્યાં આપણે માનો કે અમરેલી જિલ્લામાં ક્યાંય એવડી નથી એટલે એવડી છે, એટલે પૂછતા હોય ઘણા લોકો. એટલે અહીંયા કૂવો ગાળતા હતા હા અને 15 ફૂટ ઊંડો કૂવો ગયો હા અને પછી જ્યારે ટેકમ માર્યો હા તો એમાંથી લોહીનો ટસ્યો આવ્યો હા અને પછી ફરતોથી ખોદીને જોયું એટલે મૂર્તિ હતી, હા પણ ટ્રેક્ટર જોડ્યું, બળદ જોડ્યા તો એ મૂર્તિ એમ બહાર નીકળતી નહોતી. હા પછી ચલાળાવાળા દાનબાપુ આપણે એણે આવીને હાથ દીધો અને પછી મૂર્તિ પછી બહાર આવીને પછી અહીં સ્થાપના કરી. જે એ વખતે 1 ફૂટની જ મૂર્તિ હતી. હા. અત્યારે એટલી મૂર્તિ છે મોટી, 250 વર્ષ પહેલાની વાત છે. આ દાદા અમારા ગામ લોકવાયકા પ્રમાણે કહેવાય છે. તો એનો આમ શું ઇતિહાસ છે કે આમ મોટી વધતી જાય છે એવું કઈ? હવે એનામાં શું છે, સ્વયંભૂ પ્રગટ થયેલા છે ઈ. હા. અને એટલામાં હાજરા હજુર જ છે. હા. કોઈ પણ ગમે નથી માનતા માને, હા. બોમ્બેથી લોકો અહીંયા આવે છે. હા. અને આજુબાજુ અમારે શું છે, દિવાળી ઉપર 2 મહિના સુધી હા. અમારા ગામવાળાને કોઈને લોટ કરવો હોય એટલે ઘરે બનાવીને અહીંયા આવે. સરસ મજાની માહિતી આપી. અને આ રીતની મૂર્તિ છે અને પહેલાં નાની હતી અને અત્યારે મોટી છે. આ રીતનો ઇતિહાસ છે. અને તમે પણ આવજો ને ક્યાંથી જોવો છો એ થોડીક કમેન્ટ કરી નાખજો. બાકી થોડોક તમને બહારનો વ્યૂ બતાવશું ને પાછળ આપણે શેલ કાંટો પડે છે ને કાકા? આ શેલ નદીના કાંઠો. શેલ અહીંથી જોવાય છે કાંઈથી? હે અહીંથી જશે. હા હા બરોબર. હા થોડુંક વેગ પડી ગયું લાગે છે. હા હા ઠંડો પવન એક નંબર છે. હનુમાનજી મહારાજ દર્શન કરીને મજા આવી છે. હા. અને આજે અત્યારે તો નરેશભાઈ કોરી નદી છે, શેલ નદી ને, શેલ નદી અત્યારે કોરી છે. આ બધી નકામાં ફૂલ પાણી છે, પાણી આવતું છે સામેથી ઠેઠ સુધી આવતું છે. કારણ કે તમે વેકરો અહીં જોઈ શકો છો, અવેડો એ પણ તણાઈ ગયો છે, ફૂલ પાણી આવતું હોય ને. બાકી શેલ નદી આખી સામે સુધી. શેલ નદીના કાંઠે છે, શેલ હનુમાન કહેવાય. હા શેલ હનુમાન કહેવાય છે. શેલ નદીના કાંઠે છે ને એટલા માટે. અને વર્ષો પહેલા નામ પડ્યું. એક આપણે લાખા પદ્ધર છે, શેલ નદીના કાંઠે શેલ હનુમાન. એ તમને તમે કમેન્ટ કરજો. અમરેલી જિલ્લામાં છે લાખા પદ્ધર. તમને આગળ દર્શન કરાવશો દાદાની દયા હશે. કમેન્ટ કરજો એટલે દર્શન કરાવી દઉં દાદાની દયા આવી શકો છો. અને નેહડી થઈને આવી સાવરકુંડલાથી. હા 12-13 કિલોમીટરની ગણતરી રાખવાની. હા અત્યારે સાંજનો સમય છે, સંધ્યા સમય થયો. સંધ્યા સમય છે પણ ઓલો સનસેટ તમને અહીંથી નહીં બતાવી કે કારણ કે વાદળા અત્યારે આવી ગયા છે. કદી હાથમાં ગયેલા? નહીં સનસેટ જ છે પણ વાતાવરણ છે ને. હા છે વાદળા વિશે બતાવતું નથી. વાદળ છાયું વાતાવરણ છે. હા ગામડામાં રહેવાની જ અલગ મજા છે. શાંતિ વાળું. તમે ગમે અહીંયાથી આવો, અહીંયા આવો એટલે તમને શાંતિ મળે. ગામડામાં આવો એટલે જગ્યામાં શાંતિ. હા જગ્યામાં શાંતિ. બધાને કીધું આશું ને બધે. ચાલો હવે વ્યૂ તમને બધા દર્શન કરાવ્યા અને થોડી ઘણો ઇતિહાસ હતો એ તમને જણાવ્યો. અમે થોડોક નાસ્તો લાવ્યા છે ને એ થોડોક ખાઈ લઈ પછી તમને દેખાડી હું લાવ્યા છે ને. આમ તો તમને થોડુંક બતાવ્યું છે. મંદિર આવે તો બતાવશું. હા વચ્ચે મંદિર આવશે ને અમે દર્શન કરતા રહો. અને અચાનક જ પ્લાન થઈ ગયો. આમ તો નરેશભાઈના મગજમાં હતું જ પણ એમ જોયું કે ચાલો જવું છે એટલે નીકળી જવાનું, બીજું શું હોય. આ રીતે નાના છોકરા કેમ છો? સીતારામ સીતારામ. નાના હતા બહુ ખાધા એટલે એ હાટું જ મેં લીધા. મજા આવે. પૌવા ના હોય પૌવા બાંબુ હે ના કરતો ઓલા ના કરતા મકાઈ ના. ઉપર સોટી જાય
નાના હોય એ ફિલિંગ થાય છે, નાના નાના છોકરા ખાતા હોય. બીજું શું કાકા ખાય હોય બે બધા ખાઈ દો. ચાર દે મેં ટેસ્ટ કરવા દઈએ કરે બે પુદીના લીંબુ. પુદીનો સ્વાદ આખો અલગ અલગ જ આવી જાય. આ તો ડાલે આ તો બીજું બનતા ને ત્રીજું ક્યારનું છે હજી તે ઝાઝા આવતા હવે ક્વોન્ટિટી ઓછી કરી નાખી. બટન કહેતા મને આપણે કાગળ અહીંથી લઈ લેવાનો બાય. એમાં સ્વાદ ફરી ગયો તો બટનમાં. વાચ ચાલ શું આવી ગયું છે પેલા જેવો ટેસ્ટ નથી. વેપાર સારો નાસ્તો કરી નાખ્યો. વિડીયો તમને કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. બસ કહેવાનું એટલું હતું ને અંધારું થઈ ગયું છે. બાકી જે હનુમાન દાદા આવનારા વિડીયો સાથે મળતા રહીશું. એમ કરી નાસ્તો અહીંયા વિડીયો પૂરો. ચાલો જય મહાદેવ જય માતાજી.